વડોદરા શહેરના કારેલીબાગ તુલસીવાડી વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક યુવાન ઉપર અંગત અદાવતને લઈને કેટલાક યુવાનો દ્વારા હુમલો કરવાની ઘટના પ્રકાશમાં આવી છે। ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ગઈકાલે રાત્રે કારેલીબાગના તુલસીવાડી વિસ્તારમાં કેટલાક યુવાનો દ્વારા એક યુવાન ઉપર અંગત અદાવતને કારણે ગુપ્તી અને તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલામાં ઈજા પામેલ યુવાનને સારવાર અર્થે સયાજ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો। આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળ ઉપર આવી પહોંચી હતી। હુમલાખોરે રોકડ રકમ તેમજ સોનાની ચેનની લૂંટ કરી હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા। मैं नगर घूमने में बाजू में हो तो 4 इसमें मारे पर जानलेवा हमलो કર્યો। ગુપ્તી તલવાર વડે મારા ખિસ્સામાંથી 40,000 રૂપિયા હતા એ લઈ ગયા, સોનાની ચેન, અને ત્યાંથી મેં ભાગ્યો છું લોહી લવાણ। ત્યાંના આજુબાજુના સચિદાનંદ ટ્રેડર્સના ફૂટેજ ચેક કરી લો, ગેલેરીના ફૂટેજ ચેક કરી લો। એ લોકો હથિયાર ખુલ્લા રોડ પર લઈને આવ્યા હતા। 4 ઇસમ હતા અને મને જાનથી મારી નાખવાની ધમકી બી આપી છે અને એસએજીમાં બી આવીને મને ધમકી આપી છે।